બિલકુલ આ એ જ વાતની સાબિતી છે કે ગુજરાતમાં નબીરાઓ બેફામ બન્યા છે ને તેમના પર લગામ લગાવવાની જરૂરિયાત છે। અત્યાર સુધીમાં જે તથ્ય પટેલનો જે અકસ્માતની ઘટના બની ત્યારથી અત્યાર સુધીમાં કેવા અકસ્માતના બનાવ બન્યા છે તેની વાત કરીએ। 20 જુલાઈ 2023 અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર ગોઝારી ઘટના બની હતી। સૌ કોઈ જાણે છે તથ્ય પટેલે 9 લોકોને મોડી રાત્રે કચડી નાખ્યા હતા। અહીંયા 9 લોકોને કચડવામાં આવ્યા અને 142ની સ્પીડે તે ગાડી હંકારતો હતો બ્રિજ પર અને જેમાં 9 લોકોના મોત થયા છે, જેમાં 2 પોલીસકર્મી અને 1 હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા છે। અને આ બનાવ બાદ વધુ એક બનાવ અમદાવાદમાં બન્યો હતો। મણિનગર વિસ્તારમાં પણ આવો જ બનાવ બન્યો હતો, જ્યાં એક દારૂડિયાએ ફિલ્મી સ્ટાઇલમાં કાર પલટાવી હતી। બેફામ તે ગાડી હંકારતો હતો અને લોકોના જીવ તેણે જોખમમાં મૂક્યા હતા। આ ઘટના બની હતી 23 જુલાઈ 2023ના રોજ। જો કે અકસ્માતમાં બાકડા પર બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હતો, કારણ કે જ્યારે આ ગાડી આવી ત્યારે લોકો ત્યાંથી હટી ગયા હતા। સદનસીબે ત્યાંથી લોકો ખસી જતા મોટી જાનહાનિ ટળી હતી। જો કે કાર ચાલક દારૂના નશામાં કાર ચલાવતો હોવાનો ખુલાસો અહીંયા પણ થયો હતો। પોલીસે કાર ચાલક અને અન્ય એકની ધરપકડ કરી। આ ઘટના 23 જુલાઈના રોજ બની હતી, એટલે કે તથ્ય પટેલની જે ઘટના બની તેના 3 દિવસ બાદ 23 જુલાઈની ઘટના બાદ 4 દિવસ બાદ એટલે કે 27 જુલાઈ 2023 માણેકબાગ વિસ્તારમાં પણ એક દારૂના નશામાં નબીરો આવ્યો અને તેણે પણ આ વિસ્તારમાં ઉત્પાત મચાવ્યો હતો। નબીરો કમલેશ વિષ્ણુએ કે જેણે દારૂ ઢીંચીને અકસ્માત સર્જ્યો હતો। અલગ અલગ સ્થળોએ BMW અથડાવી તેણે અકસ્માત સર્જ્યો હતો અને પોલીસે તેની પણ ધરપકડ કરી અને તે પણ દારૂ પીને અકસ્માત તેણે કર્યો હતો તેવી માહિતી સામે આવી છે। સદનસીબે અકસ્માતમાં અહીંયા પણ કોઈ જાનહાનિ થઈ નહોતી। આ ઘટના 27 જુલાઈની છે, જે માણેકબાગ વિસ્તારમાં બની હતી। હવે વાત કરીશું 27 જુલાઈ બાદ 4 દિવસ બાદ 31 જુલાઈ સુરતમાં પણ આવી ઘટના બની, જ્યાં કાપોદ્રામાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો હતો। BRTS રૂટમાંથી ઘૂસી ગયો અને તેણે 6 જેટલા લોકોને અડફેટે લીધા। બાઇક ચાલક સહિત 6 લોકોને તેણે અડફેટે લીધા હતા। સુરતની આ ઘટના, જ્યાં BRTS કોરિડોરમાં ઘૂસીને તેણે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં ઇજાગ્રસ્ત એક વ્યક્તિની ICUમાં સારવાર હાલ ચાલી રહી છે। કાર ચાલક દારૂના નશામાં હોવાનો પણ ખુલાસો થયો છે, એટલે કે અહીંયા પણ જે કાર ચાલક છે તે દારૂ ઢીંચીને અકસ્માત સર્જ્યો હતો તેણે।